નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। નાળું પાણીમાં ગરકાવ થયાના 20 દિવસ બાદ પણ રસ્તો બંધ। આણંદ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે આણંદ બોરસદ મુખ્ય માર્ગ પર નાપા વળાંક પાસે આવેલું મોટું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। એક વર્ષ પહેલાં જ બનેલું નાળું ધોવાઈ ગયાના 20 દિવસ બાદ પણ સમારકામ પૂર્ણ કરવામાં ન આવતા માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ત્યારે કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આળસ મૂકી દેવામાં આવી હતી। ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને તારીખ 11 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહારને ડાયવર્ટ કર્યો હતો, જેની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાંય સમારકામની કામગીરી અધૂરી હોવાથી 20 દિવસ બાદ પણ રસ્તો શરૂ થઈ શક્યો નથી। આણંદથી 11 કિલોમીટર અને બોરસદથી 10 કિલોમીટરના અંતરે આવેલું આ નાળું ધોવાઈ જતાં આણંદ જતા વાહનોને આસોદર નાવલીથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। પરિણામે એસટી બસ સહિતના વાહનોને 30થી વધુ કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે। સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું હતું કે વરસાદ વખતે મેટલ અને કપચી નાખીને નાળા પરનો ખાડો પૂરી દેવામાં આવ્યો હતો અને લોખંડની આળસો મૂકી દેવામાં આવી હતી। ત્યારબાદ નાળાના સમારકામ અથવા નવું નાળું બનાવવા માટે જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાંય નાળું બનાવવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। માર્ગ અને મકાન વિભાગની ગોકળગાયની નીતિને કારણે અસંખ્ય વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। આ અંગે આણંદ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર RS દેસાઈએ જણાવ્યું હતું કે RNDBમાંથી નવા જાહેરનામાનો પ્રસ્તાવ આવશે એટલે નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં આવશે અને નાળાની કામગીરી કરવામાં આવશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।